विद्यार्थी मित्रों, હું સફીક સર આપ તમામનો ઓરિએન્ટલ હાયર સેકન્ડરી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આપણે આંકડાશાસ્ત્રની લાસ્ટ વિડીયોમાં અસતત આવૃત્તિ વિતરણ બનાવ્યું હતું. હવે આજે આપણે સતત આવૃત્તિ વિતરણ વિશે ચર્ચા કરવાની છે કે તે કેવી રીતે બને. તો સૌપ્રથમ આપણે ટેક્સ્ટબુકની 2.1 સ્વાધ્યાય નંબર છે 2.1 એનો બીજો દાખલો લીધો છે, જેમાં 60 કર્મચારીઓની માહિતી આપેલી છે અને આમ દાખલામાં કીધું છે કે વર્ગ લંબાઈ 5 લઈને અમારે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. વર્ગ લંબાઈ એટલે વર્ગો વાળો છે, એને કહેવાય સતત આવૃત્તિ વિતરણ. હવે વર્ગવાળામાં બે છે, એક છે નિવારક અને એક છે અનિવારક. એની વાત આપણે આગળના લેક્ચરમાં કરી ચૂક્યા છે. તો જ્યારે તમે વર્ગો વાળા દાખલા આવે તો તમારે શું યાદ રાખવાનું? તો પહેલી વસ્તુ યાદ રાખવાનું કે વર્ગોની સંખ્યા હંમેશા ઓછામાં ઓછા 6 હોવા જોઈએ અને વધુમાં વધુ કેટલા 15 રાખવી પડે. આ આદર્શ વર્ગો બનાવવાના આ શું છે મુદ્દાઓ છે. એના પછી આપણે સૌપ્રથમ વિસ્તાર શોધવાનો. વિસ્તાર એટલે કે રેન્જ R કહેવાય. એનું સૂત્ર છે xh - xl એટલે અવલોકનોની મહત્તમ કિંમતમાંથી અવલોકનની લઘુત્તમ કિંમત બાદ કરવાની. એટલે R નું સૂત્ર યાદ રાખવાનું xh - xl. એના પછી એક વર્ગ લંબાઈ શોધવાનું એક સૂત્ર છે C બરાબર R ભાગ્યા K, જ્યાં K એટલે શું વર્ગોની સંખ્યા અને R એટલે તો વિસ્તાર. એટલે સૌપ્રથમ જ્યારે આપણે દાખલો ગણીશું તો મિત્રો સૌપ્રથમ આપણે એ ચેક કરવાનું કે આ જે સંખ્યાઓ આપેલી છે એમાં સૌથી નાની સંખ્યા કઈ છે. સૌથી નાની સંખ્યા જો તમે જોશો તો દાખલામાં XL સૌથી નાનો એ છે 21. કેટલું મળે છે? 21 છે. આ દાખલામાં તમામ સંખ્યાઓમાં સૌથી નાનું જે અવલોકન છે એ 21 છે. એ જ રીતે હવે આ બધામાં સૌથી મહત્તમ જે અવલોકન હોય તો જો મહત્તમ અવલોકન ચેક કરો તો તમે જો મહત્તમ અવલોકન ચેક કરશો તો 58 આવે છે. કેટલા આવે છે? 50 કે ના 8. એટલે એને કહેવાય XH સૌથી મહત્તમ અવલોકન. અને કહેવાય 58. હવે ખાસ બાબત યાદ રાખવાની કે આમાં વર્ગ લંબાઈ દાખલામાં આપેલી છે કેટલી છે? 5. વર્ગ લંબાઈ આપણે 5 લેવાના છે. એટલે સૌપ્રથમ R એટલે વિસ્તાર કેટલું થશે? xh - xl. એટલે 58 માઈનસ કેટલા કરવાના? 21. એટલે 37 થશે. કેટલા થશે મિત્રો? 37 આવશે વિસ્તાર. વિસ્તાર કેટલા આવશે? 37 આવે છે. તો R બરાબર કેટલા આવી ગયા? 37 આવી. હવે આપણને વર્ગ લંબાઈ એટલે C તો આપેલું છે, તો આપણે C આપેલું છે, R આપેલું છે, તો આપણે શું શોધવાનું? K. તો આના પરથી આ એક નવું સૂત્ર બનશે કે જ્યારે દાખલામાં K શોધવાનું હોય K, તો K ને બેની બાજુ લઈ લો તો C જે છે એ ગુણાકારમાં એટલે છેદમાં આવશે. એટલે R છે R ભાગ્યા શું થઈ જશે? C. K એટલે શું છે? વર્ગોની શું છે? સંખ્યા. તો અહીંયા કેટલા વર્ગોની સંખ્યા આવશે એ આપણે જોવું હોય તો તમારે K એટલે આપણે શું કરવાનું? R ભાગ્યા C. R ભાગ્યા C એટલે R એટલે 37. એને 5 વડે ભાગી દેવાનું. તો 5 સીધા 35 ને 5 24. એટલે 7.4 આવે છે. એટલે લગભગ 7 વર્ગો થશે. તો ચલો આપણે પહેલા સૌપ્રથમ વર્ગો બનાવીએ. આ ના પણ કરો તો ચાલે, આ તો આપણને ખબર પડી જાય કે કેટલા વર્ગોની સંખ્યા થશે. બાકી આ ના પણ કરો તો કારણ કે આ દાખલામાં વર્ગ લંબાઈ આપેલી. હા, જો વર્ગ લંબાઈ ના આપે તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો જ પડે. R ભાગ્યા શું કરવાનું આપણે? K. એટલે જેટલા વર્ગો હોય એના વડે ભાગી દેવાનો તો તમને વર્ગ લંબાઈ મળી જાય. પરંતુ આ દાખલામાં વર્ગ લંબાઈ આપેલી છે તો સૌપ્રથમ આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ. અહીંયા આવશે વર્ગો, પછી આવશે ત્યાં આવૃત્તિ ચિહ્નો.
અને અહીંયા આવશે કુલ આવૃત્તિ અને આ આવૃત્તિને શું કહેવાય છે Fi શું કહેવાય છે Fi ફ્રીક્વન્સી એટલે સૌપ્રથમ મિનિમમ સૌથી મિનિમમ કેટલું છે 21 એટલે કે એવા વર્ગો બનાવવાના છે કે જેમાં 21 આવી જાય એટલે આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરીશું 20 થી આપણે અહીંયા લખી 20 થી કેટલા 25 પાંચ વર્ગો મળે 20 થી 25 25 થી 30 30 થી 35 35 થી 40 40 થી 45 45 થી 50 50 થી 55 પણ મિત્રો આપણી મહત્તમ જે અવલોકન છે એ તો 58 છે તો આપણે એવા વર્ગો બનાવવાના કે એમાં શું આવી જાય 58 પણ આવી જાય એટલે આપણે હજી એક વર્ગ બનાવવું પડશે 55 થી કેટલા 60 એટલે 55 થી 60 વર્ગો બનાવી દઈએ તો એમાં આપણે કેટલા 58 આવી શકે છે બરોબર હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ પણ મિત્રો ખાસ ધ્યાન રાખો મેં તમને નિવારક અનિવારકની વ્યાખ્યા સમજાવી હતી કે જે વર્ગની ઉપલી સીમા તે પછીના વર્ગની નીચલી સીમા જો બંને સમાન હોય તો એ નિવારક વર્ગ છે અને આ ઉપલી સીમાનો જે છે સમાવેશ એ ઉપરના વર્ગમાં નહીં પણ નીચેના વર્ગમાં કરવાનો એટલે જો દાખલામાં 25 આવશે 25 તો તમારા 25 જે છે એ ઉપર નહીં આવે નીચે આવશે 25 છે તો 25 અહીંયા નહીં નીચે લખો જો 30 આવે તો અહીંયા નહીં નીચે 35 આવે તો આ વર્ગમાં ના આવે 35 આ વર્ગમાં નહીં એની નીચે એવી રીતે 40 આવશે તો નીચેના વર્ગમાં એનો સમાવેશ કરવામાં આવશે આ છે સતત નિવારક આવૃત્તિ વિતરણ કયું છે સતત નિવારક આવૃત્તિ વિતરણ જો વર્ગવાળો હોય એને કહેવાય સતત ને વર્ગો ના હોય ખાલી એમ હોય 0 1 2 3 કોઈ સંખ્યા અવલોકન હોય તો એને કહેવાય અસતત તો ચલો આપણે દાખલો ગણીએ હવે વિદ્યાર્થી મિત્રો તો સૌપ્રથમ છે 32 એટલે 32 આપણે અહીંયા ક્યાં આવે છે જોવાનું તો 30 થી 35 ની વચ્ચે આવશે એક લાઈન કરવાની એના પછી 42 છે તો 42 આવે તો 40 થી 45 ની વચ્ચે પછી 48 છે તો 45 થી 50 ની વચ્ચે આવશે પછી 35 આવશે તો 35 આવી પણ 35 બે જગ્યા છે અહીંયા ઉપર છે અને નીચે છે તો આપણે શું કરવાનું યાદ રાખવાનું જો 35 તો નીચે આવે નીચે એના પછી 23 છે તો 23 પહેલા વર્ગમાં આવશે પછી 58 છે એટલે લાસ્ટ વર્ગમાં આવશે એના પછી છે 52 કેટલા છે 52 આવશે 50 થી 55 ના વર્ગમાં પછી 38 છે 38 તો આ આવશે અહીંયા 35 થી 40 ના વર્ગમાં 36 છે તો 36 આવશે 35 થી 40 ના વર્ગમાં 44 છે તો આવશે 40 થી 45 ના વર્ગમાં એના પછી 48 છે 48 48 તો આવશે 45 થી 50 પછી 39 આવશે 35 થી 40 24 20 થી 25 ની વચ્ચે આવે 27 છે 25 થી 30 ની વચ્ચે આવે 29 છે 29 આવશે 25 થી 30 ની વચ્ચે એના પછી આવે છે 32 32 છે તો 32 આવશે 30 અને 35 ની વચ્ચે પછી આવશે 34 તો ફરીથી 30 થી 35 ની વચ્ચે 41 છે તો 41 આવશે 40 થી 45 ની વચ્ચે પછી 45 આવે ખાસ ધ્યાન આપો 45 બે જગ્યા છે અહીંયા ઉપર છે અને અહીંયા નીચે તો જ્યારે પણ આવી રીતે નિવારક હોય તો નીચેના વર્ગમાં એનો સમાવેશ કરવો 45 નીચે આવશે પછી 51 છે તો 51 આવશે 50 થી 55 ની વચ્ચે એના પછી આવશે 30 તો 30 આવશે કે તો 30 બે જગ્યા છે ઉપર છે બીજા વર્ગમાં ત્રીજા વર્ગમાં તો નીચેના વર્ગમાં લેવાનો 30 47 47 45 એટલે 45 બે જગ્યા છે એટલે નીચે આવશે નીચેના વર્ગમાં આવે 45 પણ નીચે તો ચાર લાઈન થઈ ગઈ છે ઓલરેડી તો હવે આપણે એક આ આડી ક્રોસ કરી દેવાનું એટલે 45 આવી પછી 44 તો 44 ઉપરના વર્ગમાં આવશે પછી છે 52 તો 52 50 થી 55 ના વર્ગમાં આવશે પછી છે 38 છે 38 તો 35 થી 40 માં આવે 38 પણ અહીંયા ઓલરેડી 4 તો છે એટલે આપણે શું
41 આવશે 40 થી 45 માં પણ પાંચમી લાઈન છે એટલે આવી થઈ જશે. પછી 31 છે તો 31 30 થી 35 છે 4 છે એટલે આવી થઈ જશે લાઈન. પછી 25 છે જો મિત્રો 25 બે જગ્યા છે તો આપણે કઈ બાજુ લખવાનું નીચે એટલે 25 આવશે આ બીજા પર. પછી ફરીથી 38 આવી તો 38 આવશે 25 થી 40 ના વર્ગમાં. એના પછી છે 36 તો 36 આવશે કયા 35 થી 40 ના વર્ગમાં. પછી 34 તો 34 ઉપરના વર્ગમાં આવશે. 37 પછી આની નીચેના વર્ગમાં આવશે. પછી 51 છે તો 50 થી 55 ની વચ્ચે આવશે. પછી 25 આવ્યું ફરીથી 25 તો જો બે છે તો આપણે નીચે લેવાનું. પછી જે 56 છેલ્લે લાસ્ટ વર્ગમાં આવશે. 32 આવશે 35 થી 35 ની વચ્ચે. 39 જે છે એ આવશે 35 થી 40 ની વચ્ચે. પછી 32 છે એટલે 35 ની વચ્ચે આવે 30 થી 35 ની વચ્ચે. પછી 35 નંબર છે તો 35 બે જગ્યા છે ઉપર છે નીચે છે તો આપણે ધ્યાન દેવાનું નીચે જ લેવાનું અને પાંચમી સંખ્યા પાંચમી લાઈનો નામ ક્રોસ કરવાનું અહીં સુધી આવી ગઈ. એના પછી આવે છે 42 42 આવશે આ વર્ગમાં 40 થી 45. પછી 26 છે તો આ આવશે અહીંયા બીજા વર્ગમાં. પછી 46 છે 46 કે આપણે 45 થી 50 ની વચ્ચે આવશે. પછી 42 છે તો અહીંયા 40 થી 45. પછી 57 છે 57 છેલ્લા વર્ગમાં આવે. એના પછી છે 28 છે કે 25 થી 30 ની વચ્ચે આવશે 28 પછી છે 43 43 તો 43 આવશે 40 થી 45 ની વચ્ચે. પછી છે 33 તો 33 છે એટલે 30 થી 35 ની વચ્ચે. પછી 31 છે તો 30 થી કેટલા 35 ની વચ્ચે. એના પછી છે 42 તો 42 આવશે 40 થી 45 ની વચ્ચે. હવે છેલ્લી લાઈન છે હવે 43 43 તો 43 આવશે 40 થી 45 ની વચ્ચે પણ પાંચમી લાઈન છે એટલે આ ક્રોસ કરવાનું. પછી 53 છે 50 થી 55 ની વચ્ચે આવશે 53 એટલે પાંચમી લાઈન છે. પછી 43 એટલે 43 આવશે ને 40 થી 45. પછી 39 છે. પછી 27 છે. પછી 54 આવે છે 54 પછી આવે છે 21 પછી આવે છે 47 45 થી 50 ની વચ્ચે. પછી 26 આવે છે 26 આવશે અહીંયા 25 થી 30 ની વચ્ચે. પછી 40 બે વાર છે તો બે વાર છે તો આપણે ઉપરથી નીચે લેવાનું છે. આવી રીતે ધ્યાનથી જ્યારે પણ દાખલો ગણતા હો તમારે આંગળી મૂકીને અથવા તો પેન્સિલથી ટીક કરતા જાઓ કે આ અવલોકન થઈ ગયા. નહીં તો કોઈ અવલોકન એવું ના થાય કે રહી જાય અથવા કોઈ અવલોકન એવું ના થાય કે બે વાર આવી જાય. હવે આપણે શું કરવાનું કે આ બધાનો સરવાળો તો સરવાળો કરી આ 3 છે અને પછી 5 ને 3 કેટલા છે 8 છે. 5 ને 5 કેટલા છે 10 અને એના પછી આવે છે 11. પછી એનો સરવાળો કરીએ તો આવે છે 12 પછી આવે છે 5 ને 2 7 અને પછી છે 6 અને લાસ્ટમાં છે 3. અને હવે કુલ આવૃત્તિ કુલનો સરવાળો કરીએ 11 12 13 14 21 ને 9 30 ની 0 વધી 3 4 5 6. મિત્રો મેં તમને જ્યારે દાખલા આપણે શરૂ કર્યા હતા ત્યારે સમજાવ્યું હતું કે આ જે ટોટલ જે અવલોકનો છે એ છે 60. એટલે સરવાળો તો 60 આવશે. દાખલો ગમે તે વિદ્યાર્થી કરશે જવાબ 60 જ આવશે કારણ કે આ બધા જ લીધા હોય તો ટોટલ 60 છે. પણ મહત્વનું આ છે કે જે વર્ગમાં જે આવૃત્તિ છે એવી જ આવશે. બીજું કે આમાં કોઈ સ્પષ્ટતા નથી કે નિવારક વર્ગો જ બનાવવાના છે. કોઈક વાર એવું પણ બને કે તમારી ઈચ્છા એવી હોય કે અનિવારક વર્ગો બનાવવા છે તો અનિવારક વર્ગો બનાવી શકાય. 20 થી 24 તમને એવું લાગશે 4 વર્ગમાં છે તો નહીં તો 20 21 22 23 અને 24
કેમ? કારણ કે અહીંયા 25 તો અહીંયા ગણાતું નથી ને, એ જ છે 25 તો નીચે ગણાય છે એટલે તો 24 સુધી છે. તો કેટલાક વિદ્યાર્થીઓ ઈચ્છે કે મારે અનિવારક વર્ગ બનાવવા છે, તો અનિવારક પણ વર્ગ બનાવી શકે. પણ જો દાખલામાં માહિતી આપી દે અને ક્વેશ્ચનમાં પ્રશ્નમાં એવું લખી દે કે નિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કરો અથવા તો અનિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કરો, તો તમારે જે કીધું હોય પ્રશ્નમાં એવું જ આવૃત્તિ વિતરણ તૈયાર કરવું. અહીંયા આ પ્રશ્નમાં કોઈ ઉલ્લેખ નથી, તમે નિવારક આવૃત્તિ વિતરણ કીધું છે. એટલે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. ત્યાં સુધી બાય.